टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। गुड मॉर्निंग अगेन नीरज, ओवरऑल टेरिफने લીધે સેક્ટર્સ તો મને માર્કેટ એક ફોકસમાં છે, પરંતુ કયા સ્ટોક્સ છે જે સમાચારને લીધે આજે ફોકસમાં રાખવાના છે? જી, એટલે એનાથી જ શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલાં આપણે ટેરિફવાળી જ વાત એક વખત કરી નાખીએ, કારણ કે જો આજના દિવસે આપણને આજે ટેરિફ અફેક્ટેડ સેક્ટર્સ છે ત્યાં આગળ થોડી વધારે આપણને અસર આવતી જોવા મળશે। સૌથી પહેલાં તો આજે આપણને ફાર્મા આઈટીની જે અહીંયા આપણને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે એના પર એક નજર રાખજો। પરંતુ આઈટીની અંદર આજે થોડી ઘણી નેગેટિવિટી આવશે। એનું કારણ એવું છે કે જો અમેરિકાની અંદર મંદી આવે છે અને ડિસ્ક્રેશનરી સ્પેન્ડ ઓછો થાય છે એવી એક ધારણા રાખે તો પણ આઈટી એક આજે ઘટવાનું છે, પરંતુ આજે ફાર્મા સેક્ટરમાં તમને એક સારી તેજી જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને ઓર્બિન્ડો ફાર્મા, ઝાયડસ, ડોક્ટર રેડ્ડીઝ આ બધા એવા કાઉન્ટર છે કે જેમનું ખાસું એવું વેચાણ અમેરિકાની અંદર છે, એટલે આ બધા કાઉન્ટર પર એક ખાસ નજર રાખવાની। આ ઉપરાંત ટેક્સટાઇલ પર આપણને ન્યુટ્રલ અત્યારે રાખતું જોવા મળી રહ્યું છે, કારણ કે બાંગ્લાદેશ, વિયેટનામ જેવા ખાસ કરીને જે દેશો છે એના પર વધારે ટેરિફ લાગ્યું છે, એટલે ભારતની જે કંપનીઓ અમેરિકાની અંદર એક્સપોર્ટ કરે છે એમને અહીંયા વધારે કોઈ અસર આવતી જોવા નહીં મળે। બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરીની એક મોટી ઇમ્પેક્ટ આવી શકે છે અને આ એક એટલા માટે પણ મહત્ત્વનું છે કે આપણે અહીંયાથી જે હીરાની એક્સપોર્ટ થાય છે અમેરિકાની અંદર કે તૈયાર થયેલા જ્વેલરીની જે એક્સપોર્ટ થાય છે એને એક બહુ મોટી અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે। આ બધા જે સ્ટોક્સ છે જેમ્સ એન્ડ જ્વેલરીવાળા અને એમાં પણ જેમનું યુએસ એક્સપોઝર વધારે છે એના પર એક ખાસ ફોકસ। ઓટો કંપનીઓમાંથી આપણે ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા છે, ટાટા મોટર્સ, સોના, BLW, પ્રિસિશન, આઈશર મોટર્સ, આ ઉપરાંત સંવર્ધન, મધરસન, આ બધા સેક્ટર પર, આ બધા સ્ટોક પર ખાસ કરીને આજના દિવસે ફોકસમાં રાખવાના છે, કારણ કે અહીંયાથી બહુ મોટી અસર અહીંયા આવતી જોવા મળશે। અને છેલ્લે ઇલેક્ટ્રોનિક્સ, આમ તો ભારતથી તૈયાર થયેલા સ્માર્ટફોન હવે એપલના કે સેમસંગના આપણને અમેરિકાની અંદર જતા જોવા મળે છે, એટલે એના પર કોઈ બહુ વધારે મોટી અસર નહીં આવે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। તો ટેરિફને લઈને આ બધા સ્ટોક સેક્ટર્સ છે જેના પર ખાસ આપણે અહીંયાથી ફોકસ રાખવાનું છે। અન્ય સ્ટોક પર આવે તો ખાસ કરીને રિલાયન્સ પર નજર રાખવાની છે, કારણ કે આજે આંધ્રપ્રદેશના કાનીગીરીમાં લગભગ 65,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત રિલાયન્સે કરી છે અને અહીંયા કોમ્પ્રેસ્ડ બાયોગેસનો પ્લાન્ટ નાખવાની વાત તેમણે કરી છે। 139 કરોડનું રોકાણ કરશે અને 500 CBG પ્લાન્ટ પર લગભગ 65,000 કરોડનું રોકાણ કરશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। કોમ્પ્રેસ્ડ બાયોગેસ માટે રિલાયન્સે લગભગ કરેલી એક ઘણી બધી મોટી ડીલોમાંની એક કેક છે અને આંધ્રપ્રદેશની અંદર આપણને આ નવા પ્લાન્ટ આવતા દેખાશે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે। રિલાયન્સ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખીશું। BEL અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે। કંપનીએ વાયુસેના માટે આકાશ મિસાઇલ સિસ્ટમ અને મેન્ટેનન્સ સર્વિસ માટે લગભગ 593 કરોડના એક કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। BEL જોકે ગઈકાલે અહીંયા એટલા માટે પણ મોટો ઘટાડો આપણે ખાસ કરીને જોયો હતો કે કંપનીએ જે ગાઈડન્સ આપ્યું હતું FY25માં ઓર્ડર બુકનું, એ ઓર્ડર બુક અહીંયાથી કમ્પ્લીટ થતી નથી દેખાઈ, જોકે હવે જે અહીંયાથી ઓર્ડરની જાહેરાત થાય છે એ નવા નાણાકીય વર્ષની અંદર થશે, એટલા માટે ખાસ કરીને આમ તો આજે તમને માર્કેટની અંદર ઘણા બધા સ્ટોક ઘટતા કદાચ દેખાઈ શકે, પરંતુ એક અસર અહીંયા ખાસ કરીને પોઝિટિવ કદાચ આજે આવી શકે। બીજી તરફ MOIL પર નજર રાખજો। અહીંયા મેંગેનીઝ ઓરનું ઉત્પાદન 2.7% જેટલું વધ્યું છે। FY25ની અંદરની વાત છે, મેંગેનીઝ ઓરનું વેચાણ લગભગ 3.3% વધ્યું છે। ફેરો મેંગેનીઝનું ઉત્પાદન 18% વધ્યું છે અને એક્સપ્લોરરી કોર ડ્રિલિંગ અહીંયાથી 22% જેટલું ખાસ કરીને વધ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયાથી મેંગેનીઝ ઓરના ઉત્પાદન, વેચાણ ને એ બધાની અંદર વધારો થયો છે, સારી બિઝનેસ અપડેટ છે, પોઝિટિવ અસર આવી શકે। બીજી તરફ હિન્દુસ્તાન ઝિંક પર ખાસ કરીને ધ્યાન રાખજો। અહીંયા Q4 બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે। માઇન્ડ મેટલનું ઉત્પાદન લગભગ 4% યર ઓન યર અને 17% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધ્યું છે। સેલેબલ જે મેટલ છે એનું ઉત્પાદન લગભગ 1% વધ્યું છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર લગભગ 4% જેટલું વધ્યું છે। રિફાઇન ઝિંકનું ઉત્પાદન યર ઓન યર 3%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર 5% જેટલું વધતું જોવા મળ્યું છે અને લેડનું ઉત્પાદન છે એ 6% યર ઓન યર અને 2% ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોવા મળ્યું છે, એટલે દરેક સેગમેન્ટમાં Q4માં એક સારું ઉત્પાદન અને વેચાણની અંદર ખાસ કરીને વધતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખજો। હિન્દુસ્તાન ઝિંક આજે અહીંયા એક પોઝિટિવ અસર આવી શકે છે ને બીજી તરફ મેટલ સેક્ટર ને એલ્યુમિનિયમ ને એ બધા જે
બેઝ મેટલ્સ છે એમને આમાંથી ખાસ કરીને એક્ઝમ્પશન્સ આપવામાં આવ્યા છે ટેરિફમાંથી, એની પણ એક પોઝિટિવ અસર આજે તમને મેટલ સેક્ટર પર દેખાશે. એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખવાનું છે. અને બીજી વાત અહીંયાથી એ પણ મહત્ત્વની ધ્યાનમાં રાખવાની છે કે ચીન પર 50%થી વધારેના ટેરિફ છે. એટલે એ ચીનના જે મેટલ એક્સપોર્ટ અમેરિકાની અંદર થતા હતા એની પણ થોડો ઘણો ચંક ઇન્ડિયામાં આવશે. એટલે કદાચ એ અસર પણ તમને આજે મેટલની ખાસ કરીને જોવા મળી શકે. એટલે મેટલ સ્ટોક્સને આજે આ એંગલથી પણ થોડાક આજે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજી તરફ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા FY25ની બિઝનેસ અપડેટ છે. કુલ બિઝનેસ અહીંયાથી લગભગ 11.5% જેટલો વધ્યો છે. ડિપોઝિટ 7.18% જેટલી વધી છે. કાસા અહીંયા જો કે 50%થી ઘટીને 48.91% પર રહેતા જોવા મળ્યા છે. પરંતુ અહીંયા જુઓ ફરી પાછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે જે PSU બેંકો છે એમાં આ બધી થોડી ઘણી ચિંતાઓ છે. લોન ગ્રોથ વધારે છે, ડિપોઝિટ ગ્રોથ ઓછો છે. એટલે એની ચિંતા હજી પણ અહીંયાથી આપણને રહેતી જોવા મળી રહી છે. બીજી તરફ PNBની ખાસ વાત કરી લો. જુઓ ગ્લોબલ બિઝનેસ અહીંયા લગભગ યર ઓન યર બેઝિસ પર 14% વધ્યો છે. સ્થાનિક બિઝનેસ યર ઓન યર બેઝિસ પર 13.2% જેટલો વધ્યો છે. ગ્લોબલ ડિપોઝિટ અહીંયાથી 13.2 સ્થાનિક ગ્લોબલ ડિપોઝિટ 14.3% અને સ્થાનિક ડિપોઝિટ 13% જેટલી વધી છે. એટલે ઘણા સારા અપડેટ અહીંયાથી PNBના પણ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એડવાન્સીસ અહીંયાથી ખાસ કરીને જુઓ એડવાન્સીસ ગ્રોથ અહીંયા PNBની અંદર આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. ગ્લોબલ ડિપોઝિટ જે છે કે સ્થાનિક ડિપોઝિટ છે અને એડવાન્સીસનો ગ્રોથ છે એની અંદર કોઈ બહુ મોટો ફરક નથી અને ડિપોઝિટ ગ્રોથ અહીંયા એડવાન્સ કરતાં વધારે છે. એટલે એક પોઝિટિવ ફેક્ટર કહી શકાય PNB માટે. એટલે એના પર આજના દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન બેંકમાં પણ જો Q4 બિઝનેસ અપડેટ આવી છે. ગ્રોસ એડવાન્સીસ 18% જેટલા વધ્યા છે. રિટેલ ડિપોઝિટ 2% જેટલી વધી છે. કુલ ડિપોઝિટ પણ એટલી જ અહીંયાથી 2% જેટલી વધતી જોવા મળી છે. એટલે આ એક આંકડો અહીંયાથી સાઉથ ઇન્ડિયન બેંક માટે સારો રહેતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પંજાબ એન્ડ સિંધ બેંકમાં પણ આપણને FY25ના બિઝનેસ અપડેટ આવતા જોવા મળ્યા છે. ત્યાં પણ જુઓ કુલ બિઝનેસ ગ્રોથ છે લગભગ 12% જેટલો છે. ડિપોઝિટ ગ્રોથ 8.5% જેટલો છે. જો કે કાસા ડિપોઝિટ અહીંયાથી 5.39% જેટલી જ વધી છે. પરંતુ એડવાન્સીસની અંદર અહીંયા ખસ્સો એવો વધારો જોવા મળ્યો છે 16.5%. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ EASF સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ આપણને અપડેટ આવતા દેખાયા છે. ખાસ કરીને અહીંયાથી 17% જેટલો યર ઓન યર વધારો થયો છે. કુલ ડિપોઝિટની અંદર ગ્રોસ એડવાન્સીસ લગભગ યર ઓન યર બેઝિસ પર 1% જેટલા વધ્યા છે. થોડીક ચિંતા અહીંયા એડવાન્સીસની અંદર ગ્રોથ થોડોક ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. એટલે આમ કદાચ આજના દિવસે અહીંયા તમને એને લઈને થોડીક ચિંતા જોવા મળી શકે. પરંતુ ડિપોઝિટ ગ્રોથ અહીંયા સારો છે એટલે એના પર એક નજર રાખવાની. આ ઉપરાંત M&M ફાઇનાન્શિયલ્સના Q4 બિઝનેસ અપડેટ આવ્યા છે. એના પર એક નજર કરી લઈએ. ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ લગભગ 1% જેટલું વધ્યું છે. બિઝનેસ અસેટ્સની અંદર જે ગ્રોથ છે એ 16% જેટલો યર ઓન યર રહેતો જોવા મળ્યો છે. કલેક્શન એફિશિયન્સી પણ અહીંયા 97% જેટલી વધી છે. FY25માં ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ લગભગ 3% જેટલા વધ્યા છે. એટલે એક ફ્લેટ ગ્રોથ અહીંયા રહેતો જોવા મળ્યો છે. અને અત્યારે લિક્વિડિટી લગભગ 10,000 કરોડને પાર યથાવત છે. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખીશું. અહીંયા જો ડિસ્બર્સમેન્ટની અંદર ગ્રોથ કોઈ બહુ મોટો જોવા નથી મળ્યો. અપેક્ષા કરતાં કદાચ ઓછા ગ્રોથને કારણે અહીંયા તમને આજે ઘટાડો થોડોક આગળ વધતો જોવા મળી શકે. એટલે M&M ફાઇનાન્શિયલ્સ પર પણ એક નજર રાખજો. પરંતુ આજે ખાસ કરીને આપણે જે ટેરિફવાળા સેક્ટર છે ઓટો, જેમ્સ એન્ડ જ્વેલરી એના પર નજર રાખીશું. જ્યાં ટેરિફ નથી લાગ્યા. મેટલ ફાર્મા એના પર પણ નજર રાખીશું. પરંતુ આઈટીમાં આજે ઘટાડો આવી શકે છે. એટલે આ બધા પર એક ખાસ આજે ફોકસ રહેશે. પરંતુ આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક ક્યાં નજર ખાસ એને પણ ઘણા બધા કાઉન્ટર છે. ડાબર સાથે શરૂઆત કરીએ તો અહીંયા ખાસ કરીને Q4 બિઝનેસ અપડેટ આપણને જે રીતની બનતી દેખાઈ રહી છે. જેમાં ગ્રામીણ માર્કેટમાં મજબૂત ગ્રોથ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. સાથે જ શહેરી માર્કેટની સરખામણીએ ગ્રામીણમાં મજબૂત ગ્રોથ જે છે તે અહીંયાથી આપણને જોવા મળતો દેખાઈ શકે છે. ક્વાર્ટર દરમિયાન FMCG વોલ્યુમ ટ્રેન્ડમાં ઘટાડો જે છે તે થોડો ઘણો હજી પણ આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને જનરલ ટ્રેડની વાત કરી લઈએ તો ત્યાં પણ જે દબાણ હતું તે પણ અહીંયા યથાવત રહેતું દેખાઈ રહ્યું છે. સાથે જ કોન્સ્ટન્ટ કરન્સી ટર્મની જો આપણે વાત કરીએ તો ત્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં લેન્ડિંગમાં ડબલ ડિજિટ ગ્રોથ ખાસ કરીને જોવા મળતો દેખાઈ શકે છે. તો એક ફોકસ ત્યાં રાખવાનું રહેશે. અને ભારતમાં ફૂડ બિઝનેસ ડબલ ડિજિટ ગ્રોથ રહેવાની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. તો એક સારા બિઝનેસ અપડેટની અપેક્ષા જે રીતે બનતી દેખાઈ રહી છે ડાબરના કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. જેમાં Q4માં ખાસ કરીને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન લગભગ 150 થી 175 બેઝિસ પોઈન્ટ્સ જે છે તે અહીંયાથી ઘટવાના અનુમાન
રોકાણ પણ બનતા દેખાઈ રહ્યા છે. તો ફોકસ ખાસ કરીને ડાબર પર રાખવાનું રહેશે. અહીંયા એક આ જે પોઝિટિવ બિઝનેસ અપડેટ માટે અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એને કારણે એક એક્શન જોવા મળી શકે છે. ટાટા કમ્યુનિકેશન નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી રહી તો અહીંયા ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જેમાં ટીસી સિંગાપોરમાં 16.718 મિલિયન યુરોના શેર બાયબેક માટે મંજૂરી મળી ગઈ છે. અને બાયબેક પછી કંપનીનો આ ટીસી નેધરલેન્ડનું જે સીધું નિયંત્રણ જે છે ત્યાંથી કંપનીને મળતું જોવા મળશે. તો અહીંયા એક પોઝિટિવિટી ટાટા કમ્યુનિકેશન આજે પણ આપણને બતાવી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. મહિન્દ્રા લાઇફસ્પેસ માટે પણ સમાચાર જે છે પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં કંપનીએ મુંબઈમાં અંધેરી ખાતે લોખંડવાલા કોમ્પ્લેક્સમાં પ્રોજેક્ટ ડેવલપ અહીંયાથી કરતી જોવા મળશે, જેમાં 2 રેસિડેન્શિયલ સોસાયટી જે છે તે અહીંયાથી કંપની ડેવલપ કરશે. અને ખાસ કરીને પ્રોજેક્ટની કુલ વેલ્યુની જો આપણે વાત કરી રહીએ તો 1200 કરોડ રૂપિયા કુલ વેલ્યુ જે છે તે અહીંથી રહેતી જોવા મળી શકે છે. તો એક ફોકસ ખાસ કરીને મહિન્દ્રા લાઇફસ્પેસ પર પણ રાખવાનું રહેશે. બેન્કિંગ સેક્ટરમાંથી એચડીએફસી બેંક ફોકસમાં એટલા માટે કારણ કે અહીંયાથી વોર્નિંગ લેટર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે, બેંકને મળ્યો છે, જેમાં સેબી પાસેથી એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર મળ્યો છે. રેગ્યુલેટરી નિયમોના ઉલ્લંઘન મામલે આ વોર્નિંગ લેટર ખાસ કરીને સેબી તરફથી એચડીએફસી બેંકને મળતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ સાઇડ આપણને જોવા મળી શકે છે. એચડીએફસી બેંક પર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે બોરોસિલ રિન્યુએબલનું કાઉન્ટર છે. અહીંયા યુનિટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જેમાં રાજસ્થાનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ કંપની શરૂ કરતી જોવા મળશે. ક્યુમ ઇન્સ્યુલેટેડ સ્ટેનલેસ સ્ટીલ ફ્લાસ્ક અને બોટલ અને કન્ટેનર માટે ખાસ કરીને યુનિટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવશે. અને કંપની યુનિટ માટે 40 કરોડનું રોકાણ પણ કરતી જોવા મળશે. તો બોરોસિલના કાઉન્ટર પર પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. ફાર્મામાંથી લ્યુપિન ફોકસમાં હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આ કંપનીની યુએસની જે સબસિડરી છે કંપની રેનાસાયન્સ ફાર્મામાં 100% હિસ્સો અહીંયાથી ખરીદતી જોવા મળશે. અને 12.3 મિલિયન પાઉન્ડમાં આ 100% હિસ્સો જે છે ત્યાંથી ખાસ કરીને કંપની ખરીદતી જોવા મળશે. તો લ્યુપિનના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. હિન્દુસ્તાન કોપર ફોકસમાં એટલા માટે કારણ કે અહીંયાથી કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જેમાં કોડેલ્કો સાથે કોર્પોરેશન અને એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન માટે ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે. એને કારણે અહીંયા પણ એક ફોકસ રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ બધી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જીઈ પાવરનું છે. પરચેસ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, જેમાં એનટીપીસી પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 38.2 કરોડના પરચેસ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. એને કારણે પોઝિટિવિટી અહીંયા પણ જીઈ પાવરના કાઉન્ટર પર જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે કિર્લોસ્કર ઓઇલની વાત કરી રહે તો ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને રક્ષા મંત્રાલય પાસેથી ઓર્ડર મળ્યા છે અને વેલ્યુની વાત કરી લે તો લગભગ 270 કરોડના ઓર્ડર કંપનીને અહીંયાથી મળ્યા છે. અને એને કારણે ખાસ કરીને કિર્લોસ્કર ઓઇલના કાઉન્ટર પર પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. સ્ટારની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ